લોકસભાની ચૂંટણીને લઈને મોટા મહત્વના સમાચાર। આ ચૂંટણીને લઈને ગુજરાતમાં જે 26 બેઠક છે તેની વાત કરીએ। 266 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે। ગુજરાતમાં ચૂંટણીમાં 247 પુરુષ જ્યારે 16 મહિલા ઉમેદવાર છે। લોકસભાની ચૂંટણી માટે રાજ્યભરમાંથી 105 ફોર્મ રદ થયા છે। 22 એપ્રિલ સુધીમાં 62 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી। વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવાર મેદાનમાં। પેટા ચૂંટણી માટે 37 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 10 રદ થયા છે। પેટા ચૂંટણી માટે 3 ફોર્મ પરત ખેંચાયા। વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવાર પુરુષ છે। છવ્વીસ બેઠક પર હવે જે 266 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, જેમાંથી 247 પુરુષ છે જ્યારે 16 મહિલા ઉમેદવાર છે। આ પહેલા અત્યાર 22 તારીખ જે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, ત્યાં સુધીમાં જેટલા પણ ફોર્મ પરત ખેંચાયા છે તેની પણ વાત કરીએ। 22 એપ્રિલ સુધીમાં 62 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે। હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। જે નિકુંજ, ખાસ લોકસભા ઇલેક્શનને લઈને હવે ચિત્ર સ્પષ્ટ થયું છે કે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગની અંદર હશે। લોકસભાના 266 ઉમેદવારો પૈકી 247 પુરુષ ઉમેદવારો છે, તો 19 મહિલા ઉમેદવારો છે કે જે હવે ચૂંટણી મેદાનની અંદર છે। રાજ્ય પરથી લોકસભા ચૂંટણીમાં 105 જેટલા ફોર્મ જે છે તે રદ થયા હતા। 22 એપ્રિલ સુધી જે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યાં સુધીમાં 66 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા અને જેના કારણે 266 જેટલા હવે ઉમેદવારો લોકસભા ઇલેક્શનની અંદર ચૂંટણી મેદાનમાં છે। વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી છે, જેમાં 24 ઉમેદવારો હવે ચૂંટણી લડશે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં 37 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી 10 ફોર્મ રદ થયા। જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો જ્યારે દિવસ હતો ત્યારે 3 જેટલા ફોર્મ જે છે તે પરત ખેંચાણા અને તેના કારણે હવે 24 જેટલા ઉમેદવારો વિધાનસભાની પેટા ચૂંટણીના મેદાનમાં છે। આ 24 ઉમેદવારોનું જે છે તે પુરુષ ઉમેદવારો છે। વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર કોઈ પણ મહિલા ઉમેદવાર ચૂંટણી જંગની અંદર નથી। 24 ઉમેદવારો પુરુષ ઉમેદવાર તરીકે છે અને હવે 25 જેટલી લોકસભા અને 5 જેટલી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર જે છે તે સ્પષ્ટ થયેલું જોવા મળી રહ્યું છે। જી, આભાર નિકુંજ જાણકારી આપવા માટે।